મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત આપણે પૂર્ણ કર્યું. તેના ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, 6-7 એક્ઝામ્પલો આપણે તમને છેલ્લે કરાવ્યા કે જેમાં સદિશના ઉપયોગથી સાઇન સૂત્ર મેળવવાનું, સદિશના ઉપયોગથી કોસાઇન સૂત્ર મેળવવાનું, બરાબર. અને લાંગરાજના નિત્યસૂમ પર આધારિત એક દાખલો છે બેસ્ટ કે એક્સ વેક્ટર ડોટ વાય વેક્ટર બરાબર એક્સ વેક્ટર ડોટ ઝેડ વેક્ટર તથા એક્સ વેક્ટર ક્રોસ વાય વેક્ટર બરાબર એક્સ વેક્ટર ક્રોસ ઝેડ વેક્ટર તો શું, તો સાબિત કરો કે વાય વેક્ટર બરાબર ઝેડ વેક્ટર છે. બહુ સરસ એક્ઝામ્પલ હતું, આ પૂછાઈ ગયેલ છે બોર્ડમાં પણ. એટલે આ પ્રકારના દાખલાઓ અને એક્ઝામ્પલો આપણે પૂર્ણ કરેલ, સાથે ચેપ્ટર 10 પણ પૂર્ણ કરેલ. તો હવે ચેપ્ટર નંબર 11 આપણે શરૂ કરવાનું છે, ત્રિપરિમાણીય ભૂમિતિ. ચેપ્ટર નંબર 11, પ્રકરણ 11, ત્રિપરિમાણીય ભૂમિતિ. ત્રિપરિમાણીય ભૂમિતિ. ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર જો વાત કરીએ એટલે આમ તમને કદાચ ખ્યાલ હોય તો થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ સૌપ્રથમ ભૂમિતિનું માળખું રજૂ કર્યું ને બેટા, ત્યારે એને 4 વસ્તુનો સમાવેશ એમાં કર્યો હતો ભૂમિતિના માળખાની અંદર. એમાં તો અવ્યાખ્યાયિત પદો, વ્યાખ્યાયિત પદો, પૂર્વધારણા અને પ્રમેય. આ 4 વસ્તુ, અવ્યાખ્યાયિત પદો, વ્યાખ્યાયિત પદો, પૂર્વધારણા અને પ્રમેય, ભૂમિતિનું માળખું બનાવ્યું ત્યારે. એમાં અવ્યાખ્યાયિત પદોની અંદર 4 વસ્તુઓ આવતી હતી. એક આવતું હતું બિંદુ, રેખા, અવકાશ અને સમતલ. આ 4 વસ્તુ. એમાં બિંદુનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો, ધોરણ 10 ની અંદર પણ બિંદુનો અભ્યાસ આવેલો છે. 2 બિંદુ વચ્ચેનું અંતરસૂત્ર, સમરેખ બિંદુઓ, રેખાખંડનું વિભાજન કરતું વિભાજન બિંદુ વગેરે વગેરે, અંતકેન્દ્ર, પરિકેન્દ્ર, મધ્ય કેન્દ્ર, આ બધું આની અંદર આવે બિંદુમાં. પછી રેખાની અંદર પણ, રેખાનો પણ પ્રકરણ લગભગ 6 છે, સ્ટાન્ડર્ડ 11 ની અંદર રેખા ચેપ્ટરનો પણ બહુ ઉપયોગ છે એમાં, અને એના એક્ઝામ્પલો ચેપ્ટર પણ છે. રેખા, અવકાશ અને સમતલ, જેનો આપણે અભ્યાસ અત્યારે કરી રહ્યા છીએ. અવકાશ 3 ડાયમેન્શન, જેમાં 2 ડાયમેન્શનમાં રેખાનું સમીકરણ આવતું એમ 3 ડાયમેન્શનમાં રેખાનું સમીકરણ આવશે. એટલે ત્રિપરિમાણીય ભૂમિતિ, કે ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર વાત કરીએ સૌપ્રથમ તો જે તમને ખ્યાલ છે કે અક્ષો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની દિશા સાથે આલ્ફા, બીટા અને ગેમા માપના ખૂણા બનાવતો હોય કોઈ સદિશ, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ, ગમે તે. આ કોઈક સદિશ છે આર વેક્ટર, એ એક્સ અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે, વાય અક્ષ સાથે બીટા માપનો ખૂણો બનાવે, ઝેડ અક્ષ સાથે ગેમા માપનો ખૂણો બનાવે, તો આને કહેવાય એની દિક કોસાઇન. આલ્ફા, બીટા, ગેમા છે, આલ્ફા, બીટા, ગેમા, જેને કહેવાય દિક ખૂણાઓ. આ દિક ખૂણાઓના કોસાઇનના મૂલ્યને કોસાઇનના મૂલ્યને કહેવામાં આવે છે દિક કોસાઇન, જેનો આગળ આપણે હમણાં અભ્યાસ કરી ગયા હતા ચેપ્ટર નંબર 10માં. દિક કોસાઇન કોણ કોણ? તો કે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા. આમ છે દિક કોસાઇન. કોઈ પણ સદિશ હોય એ અક્ષોની દિશા સાથે આલ્ફા, બીટા, ગેમા માપના ખૂણા બનાવે તો દિક કોસાઇન. હવે બેટા આ જે એંગલ છે એ અહીંથી પણ આમ એંગલ બને, તો એ બને પાઈ માઇનસ આલ્ફા. કેટલો બને? એ એક્સ અક્ષ સાથે તમે આ ખૂણો જો તો આ ખૂણો બને પાઈ માઇનસ આલ્ફા. આમ બને કે ન બને? તો પાઈ માઇનસ આલ્ફા લ્યો તો ટૂંકમાં જે આની દિશા આમ છે તો કોસ પાઈ માઇનસ આલ્ફા લ્યો તો શું બને? માઇનસ કોસ આલ્ફા પણ બને, કે બીજા ચલમાં કોસ હોનું. એવી રીતે માઇનસ કોસ બીટા મળે, એટલે માઇનસ કોસ ગેમા પણ મળે. આમ મળે છે. એનો અર્થ એમ કે દિશા છે, આ દિશાયુક્ત છે, આ દિશા એને પ્લસ અને માઇનસ 2 તરફ આપણે એને વિચારી શકીએ છીએ. ઓકે, તો એને એક કામ કરીએ કે એક લાઈન લઈ લે, લાઈન એટલે કે રેખા. તો દિક કોસાઇન એક રેખાની દિશાયુક્ત બની જાય.
એ રેખાની દિશાયુક્ત બની જાય. ધી કોસાઇન છે એ રેડી. અને ધી કોસાઇનને સંકેતમાં શેનાથી દર્શાવવામાં આવે છે? એલિમેન્ટ વડે. શેનાથી દર્શાવવામાં આવે છે? એલિમેન્ટ વડે. તમને ખ્યાલ છે. અને દિક કોસાઇન એટલે આપણે સમજાવેલું છે કે કોઈ પણ સદિશની દિક કોસાઇન એટલે તે સદિશના એકમ સદિશના ઘટકો. બરાબર ને? કોઈ પણ સદિશની દિક કોસાઇન એટલે તે સદિશના એકમ સદિશના ઘટકો. અને એકમ સદિશના ઘટકો કોને કહેવાય? જેના વર્ગોનો સરવાળો 1 થતો હોય. એટલે દિક કોસાઇન છે એના એ એકમ સદિશના ઘટકો છે એટલે એનો વર્ગોનો સરવાળો cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગેમા ઇક્વલ ટુ 1 થાય. રેડી? તો cos આલ્ફાને આપણે L વડે દર્શાવેલ છે એટલે L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર ઇક્વલ ટુ 1 થાય. આમ બને. સમજાય બધીને? આને કહેવાય સદિશ કોઈ પણ હોય એની દિક કોસાઇન એટલે કે કોઈ પણ સદિશે અક્ષો સાથે આલ્ફા બીટા ગેમા માપના ખૂણા બનાવે તો એના કોસાઇનના મૂલ્યને તે સદિશને દિક કોસાઇન કહેવામાં આવે છે. અને દિક કોસાઇન કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા કોઈ પણ સદિશની દિક કોસાઇન મેળવવું હોય તો તે સદિશના એકમ સદિશના ઘટકો છે અને તેને સંકેતમાં એલિમેન્ટ વડે દર્શાવે છે. આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ ત્રિપરિમાણ ભૂમિતિની અંદર રેખાની દિશાની કે દિક કોસાઇન છે એ ખરેખર કોઈ એક લાઇન છે, કોઈ એક રેખાની દિશા યુક્ત સૂચવે છે. રેડી? જેમ આમ હોઈ શકે તેમ માઇનસ સાઇડ પણ હોઈ શકે. કારણ કે ખૂણો તમે આમ આલ્ફા છે અહીં જોઈ શકો પાઈ માઇનસ આલ્ફા. એમાં બીટા હોય તો આમ પાઈ માઇનસ બીટા પણ બને. ગેમા હોય તો પાઈ માઇનસ ગેમા પણ બને. આ રીતનું હોઈ શકે છે. હવે આપણે આગળ વધીએ. દિક ગુણોત્તરની મારે વાત કરવી છે કે જે દિક કોસાઇન છે કોઈ પણ રેખા છે બરાબર છે, કોઈ પણ સદિશ છે એની દિક કોસાઇન છે એના ગુણોત્તરો આપણે લેવામાં આવે. એના ગુણોત્તરો જેને કહેવામાં આવશે દિક ગુણોત્તર. બરાબર છે? દિક કોસાઇન છે એલિમેન્ટ દિક કોસાઇન દિક કોસાઇન એલિમેન્ટ. આ દિક કોસાઇન સાથે કોઈ એવી 3 સંખ્યાઓ છે જેના ગુણોત્તરો સમાન છે જેને કહેવામાં આવશે દિક ગુણોત્તરો. આ દિક કોસાઇન સાથે કોઈ એક 3 કિંમતો હું લઉં L અપોન A, M અપોન N અને N અપોન C. આ ગુણોત્તરો સમાન થાય તો ABC છે ABC એને કહેવામાં આવશે દિક ગુણોત્તર. એને શું કહેવામાં આવશે? દિક ગુણોત્તર. બરાબર? તમે જોઈ શકો આ જો સમાન થાય તો ધારો કે આનો ગુણોત્તર હું લઈ લઉં કે ગુણોત્તર તો ઇક્વલ છે. L અપોન A બરાબર M અપોન B બરાબર N અપોન C ઇક્વલ ટુ શું લઈ લીધું આપણે L. તો L બરાબર શું મળી ગયું બેટા આપણે? L બરાબર 1K, M બરાબર BK, N બરાબર CK. હમણાં આપણે સમજાવ્યું કે દિક કોસાઇન છે એલિમેન્ટ એના વર્ગોનો સરવાળો કેટલો હોય? 1. પણ L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો ખ્યાલ છે દી કોસાઇન એટલે એકમ સદિશના ઘટકો અને એકમ સદિશના ઘટકો તેને જ કહેવાય જેના વર્ગોનો સરવાળો કેટલો થતો હોય? 1. તો L સ્ક્વેર S સ્ક્વેર K સ્ક્વેર, M સ્ક્વેર B સ્ક્વેર K સ્ક્વેર, N સ્ક્વેર પ્લસ C સ્ક્વેર K સ્ક્વેર ઇક્વલ ટુ 1 બને. અહીં જોઈ શકો કે સ્ક્વેર સામાન્ય લઈ શકાય. કે સ્ક્વેર સામાન્ય લેવો તો કાઉન્સમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર ઇક્વલ ટુ 1. ઓકે? તો કે સ્ક્વેરને કરતા બનાવીએ આપણે તો કે સ્ક્વેર ઇક્વલ ટુ 1 બાય A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. ધેરફોર કે ઇક્વલ શું બને? કે ઇક્વલ બને પ્લસ ઓર માઇનસ 1 બાય અંડર રૂટની અંદર A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ આ મને કેની વેલ્યુ મળે. રેડી? કારણ કે ફરતી વાત કરીએ દિક ગુણોત્તરની તો કે દિક કોસાઇન સાથે કોઈ એવી 3 સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યાઓ છે જેના ગુણોત્તરો સમાન છે તેને કહેવાય દિક ગુણોત્તર. દિક કોસાઇનના ઘટકો માટે કોઈ એવી 3 સંખ્યાઓ છે જ જેના ગુણોત્તરો ઇક્વલ મળે છે જેને કહેવાય છે દિક ગુણોત્તરો. તો એ ગુણોત્તરોને હું ABC સંકેત વડે લઉં તો L અપોન A M અપોન B ઇક્વલ ટુ N અપોન C ઇક્વલ ટુ K. ગુણોત્તરો સમાન છે તો L બરાબર 1K થાય, M બરાબર 2K, N બરાબર CK થાય. આપણને ખબર છે દિક કોસાઇન છે એને સંકેતમાં એલિમેન્ટ વડે દર્શાવાય છે અને દિક કોસાઇન
ના વર્ગોનો સરવાળો હંમેશા 1 હોય છે, કારણ કે તે એકમ સદિશના ઘટકો છે. એટલે L² + M² + N² = 1. L² એટલે A² K² આ બધી વેલ્યુ એડ કરી દીધી, M N L ની બધી, K² કોમન, K ની મને વેલ્યુ અહીંથી મળી ગઈ. એટલે અહીંયા આપણે શું તમને કહેવા માંગીએ છીએ કે જો તમને ક્યારેક એવું પણ કહેવામાં આવે કે માની લ્યો કે અક્ષો સાથે ખૂણાઓ ન આપેલા હોય આલ્ફા બીટા ગેમા, અને તમને એમ કે દિક કોસાઇન શોધો, એના માટે તમને દિક ગુણોત્તરો આપેલો હોય ABC, તમને કહે કે કોઈ પણ સદિશના દિક ગુણોત્તરો આ રીતના છે તો દિક કોસાઇન શોધો, તો બેટા દિક કોસાઇન મળી જાય. જો હવે મારે અહીંથી દિક કોસાઇન મેળવવું L, તો L = શું થાય? તેથી દિક કોસાઇન, જો તેથી દિક કોસાઇન L એટલે શું મળે? L એટલે L બરાબર આ K ની કિંમત અહીં એડ કરી દઉં, ± એના છેદમાં અંડર રૂટની અંદર A² + B² + C² આ મળે. M એટલે અહીં K ની કિંમત એડ કરો જી, ± B ના છેદમાં અંડર રૂટની અંદર A² + B² + C² મળે. આ N એટલે ± C ના છેદમાં અંડર રૂટની અંદર A² + B² + C² આ મળે. તમને દિક ગુણોત્તર આપેલો હોય, દિક ગુણોત્તર આપેલો હોય તો દિક કોસાઇન કઈ રીતે મેળવવી, આ એની થિયરી છે. દિક કોસાઇન L ± A/√A² + B² + C². અહીંયા ધન અને ઋણ ચિહ્ન, ધન અને ઋણ ચિહ્ન એ તો કેની કિંમતો ઉપર આધારિત રાખે છે, બરાબર છે. ધન અને ઋણ ચિહ્ન છે કેની કિંમત ઉપર આધાર રાખે. આ બની ગયું આપણને દિક ગુણોત્તરો ઉપરથી દિક કોસાઇન કઈ રીતને મળે છે તેની વાત. હવે આપણે વાત કરીએ કે માની લો કે કોઈ બે બિંદુ હોય, કોઈ બે બિંદુ ઉપરથી આપણે દિક કોસાઇન કઈ રીતને મેળવવી એની જરાક ચર્ચા કરીએ, બરાબર. બિંદુ તમને આપેલા હોય અવકાશની અંદર, ત્રિપરિમાણની અંદર, તો એની ઉપરથી દિક કોસાઇન કેમ મેળવવી તેની થોડીક ચર્ચાઓ કરીએ. માની લ્યો જો આ X અક્ષ, Y અક્ષ, Z અક્ષ છે, ઉગમ બિંદુ, આ P અને Q બિંદુ છે. Q બિંદુ છે. P ના યામ હું લઉં છું X1 Y1 Z1, Q ના યામ લઉં છું X2 Y2 Z2, બરાબર. હવે આ જે સદિશ છે એ X અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે. X અક્ષ સાથે આલ્ફા માપનો, Y સાથે બીટા માપનો, Z અક્ષ સાથે સદિશ કોઈ પણ એંગલ તો બનાવશે જ આલ્ફા માપનો. આપણે એકની જ વાત કરીએ આલ્ફાની, એવી રીતે કોસ બીટા કોસ ગેમા મળશે આપણને. દી કોસાઇન એટલે શું? કોસ આલ્ફા કોસ બીટા ને કોસ ગેમા. હવે તમે જોઈ શકો છો કે આ જે રેખા છે, આ જો આ છે આલ્ફા હોય તો આ બે સમાંતર બને, આ સમાંતર બને. તો સમાંતર રેખાની છેદિકા છે, આ એની છેદિકા છે. આ છેદિકાથી બનતા એક જ બાજુના અંતઃકોણો કહેવાય ઇક્વલ હોય. જોઈ શકાય ને તમને, એવું કદાચ તમે 8મા 9મા ભણી ગયા છો. આ બે સમાંતર રેખા હોય L1 અને L2, L1 અને L2, એની કોઈ છેદિકા T હોય, T નામની રેખા, તો એનાથી બનતા એક જ બાજુના અંતઃકોણો ઇક્વલ હોય. આલ્ફા હોય તો આલ્ફા હોય. આ બાજુ જો બીટા હોય અહીંયા, તો અહીંયા પણ બીટા જ હોય. આવું તો બધું પ્રાથમિકમાં આવી ગયું છે, બરાબર. 8, 9, 10માં તો આલ્ફા. હવે જોઈ શકો કે અહીંથી આમ જે છે લંબપા દઉં, અહીંથી આમ લો, બરાબર. તો જો આ મને કિંમત મળે છે, આ એમ કહું, આ કોસ આલ્ફા હું લખું કોસ આલ્ફા, તો કોસ આલ્ફા બરાબર શું થાય? તો કે પાસેની બાજુ PM છેદમાં કર્ણ PQ બને. આ તો પરપેન્ડિક્યુલર થવાનું છે, લંબ છે, બરાબર. PM એટલે શું થાય? તો કે આના યામ થાય આ જે XY સમતલમાં આવેલું છે, રેડી. એટલે આ જે અંતર અહીંથી મને મળશે, અહીંથી જેટલું અંતર મળશે એટલું જ અંતર શું હશે? PM હશે, બરાબર છે. આ અંતર જે છે, આ અંતર કેટલું મળવાનું છે? તો આ અંતર મળવાનું છે આના આ બિંદુનું યામ થાય, જો આનો X યામ X1 છે, આ બિંદુનું યામ થાય X1 0 0, આ બિંદુનો યામ છે X2 છે. શિરોલંબ રેખા થઈ જોઈએ, શિરોલંબ રેખા પરના X2 ના યામ સમાન હોય, આના યામ થાય X2 0 0. તો આ અંતર મને X2 - X1 મળશે. કેટલું? આ મોટું છે, આ નાનું છે, એટલે PM મળશે X2 - X1 અપોન PQ.
આમ કોસ આલ્ફા. તેવી જ રીતે કોસ બીટાની હું વાત કરું તો મને મળે y2 માઇનસ y1 છેદમાં pq. કોસ ગેમાની વાત કરું તો મને z2 માઇનસ z1 છેદમાં pq આમ મળશે. તો દિક કોસાઇન તો મળી ગઈ, કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા. તમને બે બિંદુ આપેલા હોય, હે રકમમાં બે બિંદુ આપેલા હોય ને દિક કોસાઇન મેળવવાની થાય તો બે બિંદુ આપેલા હોય તો માનો કે બે બિંદુ આપેલા છે એમ કે દિક કોસાઇન મેળવો તો એકદમ ઇઝી. કોસ આલ્ફા બે બિંદુ ઉપરથી દિક કોસાઇન કેમ લખવી? દિક કોસાઇન તો કોસ આલ્ફા પહેલી દિક કોસાઇન શું તો કે એક્સ યામોની બાદ બાકી x2 માઇનસ x1 છેદમાં બે બિંદુ વચ્ચેનું અંતર. કોસ બીટા y યામોની બાદ બાકી છેદમાં બે બિંદુ વચ્ચેનું અંતર. અને કોસ ગેમા z યામોની બાદ બાકી છેદમાં બે બિંદુ વચ્ચેનું અંતર. આ રીતનું મળશે. ઓકે, આ બે બિંદુ આપેલા હોય તો દિક કોસાઇન આ રીતે મળશે. એટલી ચર્ચા કરેલી. ફરીથી આપણે વાત કરીએ રેખાયુક્ત રેખાની દિક કોસાઇનોની જે ચર્ચા કરીએ છીએ આપણે અત્યારે કે કોઈ પણ રેખા સાથે આલ્ફા બીટા અને ગેમા માપના ખૂણા બનાવે તો તેના કોસાઇનના મૂલ્યોને રેખાની દિક કોસાઇન કહેવામાં આવે છે અને આલ્ફા બીટા ગેમાને દિક ખૂણાઓ કહેવામાં આવે છે. તો શરૂઆતની અંદર વાત કરીએ આપણે કે ભાઈ કોઈ પણ દિક કોસાઇનો હોય તો એની સાથે કોઈ ત્રણ વાસ્તવિક સંખ્યાઓ તો છે જ કે જેના ગુણોત્તરો ઇક્વલ છે, એને કહેવામાં આવે છે દિક ગુણોત્તરો. અને એને જો સંકેતમાં હું સ્મોલ એબીસી વડે લઉં તો દિક ગુણોત્તરો સ્મોલ એબીસી આપેલા હોય તો દિક કોસાઇન કઈ રીતે મળે એની હમણાં આગળ ચર્ચા મેં કરી દીધી તમને. રેડી? ત્યારબાદ તમને એમ કહેવામાં આવે કે બે બિંદુ આપેલા હોય, બે બિંદુ ઉપરથી તમે દિક કોસાઇન મેળવો તો જોઈ શકો છો આ બે બિંદુ છે, આ છે આ સદિશે એક્સ અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે, આ બે સમાંતર રેખાઓ થઈ એટલે આ પણ આલ્ફા માપનો ખૂણો થયો. આ એમ બિંદુના યામ શું થાય? જો આ શિરોલંબ રેખા, શિરોલંબ પરના તમામના એક્સ યામ સમાન હોય x2 અને y યામ અને z યામમાંથી y1 z1 મળે કારણ કે સમસીધી રેખાના y યામ અને z યામ સમાન થઈ જાય. રેડી? એટલે આ તમે pm અંતર લ્યો ને તો એ થઈ જાય x2 માઇનસ x1 જેટલું. અહીં જેટલું હોય ને એટલું જ અહીંથી થાય કારણ કે અહીંથી આમ લંબપાત આ x2 છે, અહીંથી લંબપાત શું છે x1 છે એટલે x2 માઇનસ x1 થાય. આ x2 માઇનસ x1 છે અને આ તો કર્ણ છે, p ને q વચ્ચેનું અંતર pq. કોસ આલ્ફા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ pm અપોન pq એટલે કે x2 માઇનસ x1 અપોન pq. એવી રીતે કોસ બીટા મળે, કોસ ગેમા મળે. આને કહે બે બિંદુ ઉપરથી દિક કોસાઇન. ઓકે, આ તમામ જે છે થિયરી, ચલો એ થિયરી આપણે વ્યવસ્થિત નોટ કરી નાખીએ, વ્યવસ્થિત લખી નાખીએ ટેક્સ્ટબુક ઉપરથી, બરાબર, અને તેની ઉપર આધારિત એક્ઝામ્પલોને આપણે ચર્ચા કરીએ. ઓકે, ચાલો જુઓ જી, થિયરી લખી નાખીએ, થોડીક સમજાવેલી છે તે બરાબર. પ્રકરણ 11 ત્રિપરિમાણીય ભૂમિતિ. પહેલો ટોપિક લખીએ આપણે રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર. રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર. હમણાં આપણે વાત કરેલી કે કોઈ પણ રેખા છે એક્સ અક્ષ વાય એક્સ ઝેડ એક્સ સાથે આલ્ફા બીટા ગેમા માપના ખૂણા બનાવે તો એને દિક ખૂણાઓ કહેવાય અને તેના કોસાઇનના મૂલ્યને શું કહેવાય? દિક કોસાઇન. તો જો દિશાયુક્ત રેખા L કેપિટલ L ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, દિશાયુક્ત રેખા L ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા ગેમા ખૂણા બનાવે તો આલ્ફા બીટા ગેમાને એલના એટલે આ રેખાના દિક ખૂણા કહે છે. દિક ખૂણાઓ કહીશું. રેડી? આલ્ફા બીટા ગેમાને હંમેશા રેખાના શું કહેવાય? દિક ખૂણાઓ કહીશું. તથા
આ ખૂણાની કોસાઇન, કોસાઇન એટલે ખરેખર આમ છે COSIN, કોસાઇન એટલે કોણ કોણ, તો કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા ને દિશાયુક્ત રેખાની દિક કોસાઇન કહે છે ને દિશાયુક્ત રેખા એલની દિક કોસાઇન કહે છે. રેડી? આ રીતનું છે કે કોઈ પણ રેખા છે દિશાયુક્ત રેખા એ અક્ષો સાથે આલ્ફા બીટા ગેમા માપના ખૂણા બનાવે તો એને દિક ખૂણાઓ કહે છે, દિક ખૂણાઓ, અને એના કોસાઇનના મૂલ્યોને દિક કોસાઇન કહે છે. રેડી? હવે આગળ વધીએ. દિક કોસાઇનને L, M, N વડે દર્શાવવામાં આવે છે. આપણે સમજાવ્યું હતું દિક કોસાઇનને શેના વડે બેટા દર્શાવાય? LMN વડે. રેડી? હવે આપણે વાત કરીએ દિક કોસાઇન અને દિક ગુણોત્તરની ચર્ચાઓ કરવામાં છે. તો ખરેખર અહીં એક વાત એ કરી નાખી કે દિક કોસાઇન કોને કહેવાય છે ખરેખર? દિક કોસાઇન એટલે આમ તો એકચ્યુઅલી એકમ સદિશના ઘટકો છે. એકમ સદિશના ઘટકો કોને કહે? જેના વર્ગોનો સરવાળો 1 એકમ થતો હોય. બરાબર છે? એટલે એક સૂત્ર આપણી પાસે છે. બરાબર? અહીં L² + M² + N² = શું છે? 1. આ ભૂલાય નહીં. એટલે કે cos² આલ્ફા + cos² બીટા + cos² ગેમા = 1 છે. આ શા માટે છે? ફરીથી હું સમજાવું છું કે દિક કોસાઇન એટલે એકમ સદિશના ઘટકો, અને એકમ સદિશના ઘટકો તેને જ કહેવાય જેના વર્ગોનો સરવાળો શું થતો હોય? 1. જરાક ન સમજે તો ઉદાહરણ દ્વારા સમજો તો માની લો કે એક આર વેક્ટર છે. આર વેક્ટર એને આમ છે -i + 2j + 3k. ચલો આ એક સદિશ છે આર વેક્ટર. તમને એમ કે આની દિક કોસાઇન શોધો એટલે એકમ સદિશના ઘટકો થાય. જો આની દિક કોસાઇન હું કહું તો પહેલાનું માન લઈ લો, આર વેક્ટરનું માન અંડરરૂટની અંદર 1 + 4 + 9 એટલે રૂટ કેટલા થયા? 14. તેથી આર કેપ એટલે શું થાય? તો કે આર વેક્ટરના છેદમાં મોડ આર વેક્ટર એટલે -i + 2j + 3k. મોડ આર વેક્ટર કેટલા થયા? √14 એટલે -i અથવા તો 1 upon √14 i cap + 2 upon √14 j cap + 3 upon √14 k cap. તો દિક કોસાઇન આ જો સદિશ હોય આર વેક્ટર, ત્યારે જે મેં તમારી સામે લખેલો છે આ સદિશ, એની દિક કોસાઇન શું થાય? તો -1 upon √14, 2 upon √14 અને 3 upon √14 થાય. આ થાય આની દિક કોસાઇન થઈ. હવે તમે જોઈ લો અહીંયા આ જે દિક કોસાઇન છે આ L છે, આ M છે, આ N છે. L એટલે કેટલા છે? L એટલે -1 / √14 છે. રેડી? M એટલે કેટલા છે? 2 upon √14 છે. અને N એટલે કેટલા છે? 3 upon √14 છે. આ દિક કોસાઇન છે LML. હવે એના વર્ગોનો સરવાળો 1 થાય કારણ કે યાર એકમ સદિશના ઘટકો છે તે. રેડી? જોઈ શકો તમે, જો L² + M² + N² તમે લ્યો. L² એટલે 1/14, M² એટલે 4/14, N² એટલે 9/14. અહીંયા બની ગયા 14 લસા આવી ગયો 14 એટલે 1 + 4 + 9, 1 + 4 + 9, 14/14 = 1. એટલે આપણે લખીએ છીએ કે દિક કોસાઇન છે બેટા એ એકમ સદિશના ઘટકો છે. ખ્યાલ આવી ગયો? આ દિક કોસાઇનની વાત હતી. હવે આપણે વાત કરીએ છીએ દિક ગુણોત્તર. તો દિક ગુણોત્તર કોને કહેવાય? આપણે તો હમણાં આપણે સમજાવ્યું હતું કે દિક કોસાઇન છે જે એલિમેન્ટ, એના માટે કોઈ 3 ભિન્ન સંખ્યાઓ તો છે જ. બરાબર છે? કે જેના ગુણોત્તર સમાન થાય એને આપણે શું કહીએ છીએ? દિક ગુણોત્તર કહીએ છીએ. રેડી? તો લખીએ પોઈન્ટ કહીને, રેખાની દિક કોસાઇન, રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી
રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યાઓને રેખાના દિક ગુણોત્તર કહે છે. રેખાના દિક ગુણોત્તર કહે છે. દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યાઓને રેખાના શું કહે? દિક ગુણોત્તર કહે છે. અને તેને સંકેતમાં સ્મોલ એબીસી વડે આપણે લખીએ છીએ. બરાબર છે. જો સ્મોલ એલ એમ એન એ રેખાની દિક કોસાઇન હોય તો માનો કે એલએમએલ રેખાની દિક કોસાઇન હોય, બરાબર. આમ તો અહીંયા શબ્દ બંધ નથી બેસતો, એમ લખી નાખી. દિક ગુણોત્તરને સ્મોલ એબીસી વડે દર્શાવે છે. રેખાના દિક ગુણોત્તરને સ્મોલ એ બી સી વડે દર્શાવાય છે. હવે આખી થિયરી તો મેં તમને સમજાવી હતી હમણાં કે જો તમને દિક ગુણોત્તરો આપેલા હોય, બરાબર છે, તો એની ઉપરથી દિક કોસાઇન કઈ રીતને મેળવવી મેં તમને ચર્ચાઓ કરી દીધી હતી. અહીં એક વસ્તુ લખી નાખી. જો અહીં શું કહે, અહીં આપણે કીધું છે દિક કોસાઇનના સમપ્રમાણમાં એટલે એલ અપોન એ એમ અપોન બી ઇક્વલ ટુ એન અપોન સી ઇક્વલ ટુ કે હોય. કારણ કે એ સમપ્રમાણમાં છે ને, રેડી? તો કે ની વેલ્યુ કઈ રીતે મળે છે આપણને ખ્યાલ છે. એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેરની વાત કરીએ એટલે આપણને કે ની વેલ્યુ મળે છે. બરાબર છે. જોઈ શકીએ અહીં ફટાફટ કહેતા તો લખાવી દઉં તમને. એલ બરાબર શું થાય? એ કે, એમ બરાબર બી કે, એન બરાબર સી કે. હવે આપણે જાણીએ છીએ એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇક્વલ ટુ 1. આ એલ સ્ક્વેર એટલે એ સ્ક્વેર કે સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર એટલે બી સ્ક્વેર કે સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર એટલે સી સ્ક્વેર કે સ્ક્વેર ઇક્વલ ટુ 1. ચાલો કે સ્ક્વેર કોમન લઈ લ્યો તો કાઉન્સમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો કે સ્ક્વેર ઇક્વલ ટુ 1 અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. તો કે ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 અપોન અંડરરૂટની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થાય. આમ થાય કેની વેલ્યુ. જ્યાં કે છે ને એનું ચિહ્ન એટલે કેના ચિહ્ન પર આધારિત છે, એ તો એની ઉપર ડિપેન્ડન્ટ રાખશે. તો હવે તમે જોઈ શકો, જો આ કેની કિંમત આ મને મળી ગઈ તો મને એલની વેલ્યુ મળી ગઈ, તેથી દિક કોસાઇન મને મળી ગઈ. દિક કોસાઇન શું થઈ? તેથી રેખાની દિક કોસાઇન શું થશે? એલ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આ એના છેદમાં કેની વેલ્યુ મૂકી દઉં છું. એના છેદમાં અંડરરૂટની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. એમ બરાબર પ્લસ ઓર માઇનસ બીના છેદમાં અંડરરૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. એન બરાબર પ્લસ ઓર માઇનસ સીના છેદમાં અંડરરૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. આ મને રેખાની દિક કોસાઇન મળશે. દિક ગુણોત્તરો આપેલા હોય તો બેટા આ થિયરી નોટ કર્યા જેવી છે. રેડી? તમને દિક ગુણોત્તર તમને એમ આલ્ફા બીટા ગેમા ન આપેલો હોય, માની લો ખૂણાઓ, અને દિક કોસાઇન શોધવાનું કહે તો તમે આ રીતે મેળવી શકો છો દિક ગુણોત્તરની મદદથી. જ્યાં એમ લખેલું છે કે એલિમેન્ટનું ચિહ્ન છે ને ધન કે ઋણ લેવું તે જરૂરિયાત પ્રમાણેના કે પર આધારિત છે. એટલે કે પર જરૂરિયાત પ્રમાણે તમને ધન લાગે તો ધન લેવાનું, ઋણ લાગે તો ઋણ લેવાનું. કારણ કે ગુણોત્તર છે ઓલરેડી, આ ગુણોત્તર છે, બધા પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. એટલે જરૂરી નથી પ્લસ હોય માઇનસ લેવું પડે. ઓકે, ચલો આ થિયરી જરાક તમે નોટ કરી નાખો. હવે આવે છે આપણે એક નાની એવી થિયરી છે, એટલે પાછી સમજ ખબર છે કોઈને? બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. બે બિંદુ બેટા તમને આપેલા હોય, એમાંથી જે લાઈન નીકળે છે એની દિક કોસાઇન. એટલે માની લો કે પી ના યામ આપણે x1 y1 z1 લઈ, ક્યુ ના યામ x2 y2 z2 લઈ, તો પીક્યુ રેખાખંડ તો પીક્યુ સદિશ પીક્યુ રેખાની દિક કોસાઇન આપણે મેળવી છે કે જો બિંદુ P
x1 y1 z1 તથા q x2 y2 z2 માટે PQ રેખાની દિક કોસાઇન PQ રેખાની દિક કોસાઇન શું x પેલો ઘટક લખું તો x સામે બાદબાકી x2 માઇનસ x1 છેદમાં PQ y2 માઇનસ y1 છેદમાં બે બિંદુ વચ્ચેનું અંતર PQ z2 માઇનસ z1 છેદમાં બે બિંદુ વચ્ચેનું અંતર PQ આ થશે. તમને બે બિંદુ આપેલા હોય તો રેખાની દિક કોસાઇન આવી રીતે મળે. x એમની બાદબાકીના છેદમાં બે વચ્ચેનું ડિસ્ટન્ટ, y એમની બાદબાકીના વચ્ચેના છેદમાં બે બિંદુ વચ્ચેનું ડિસ્ટન્ટ અને z એમની બાદબાકીના છેદમાં બે બિંદુ વચ્ચેનું ડિસ્ટન્ટ. આ P થી Q એ જ્યાં PQ અંતર શું છે એ તો તમને ખ્યાલ આવી જાય, એ તો તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, બરાબર છે. ભલે ત્યારે R2માં હતું, બરાબર, અત્યારે R3માં છે, આપણે નહીં ખ્યાલ છે કે બે બિંદુ વચ્ચેનું અંતર 11થમાં પણ આવેલું છે કે અંડર રૂટની અંદર એને x સામેની બાદબાકીનો વર્ગ x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર પ્લસ z1 માઇનસ z2 નો સ્ક્વેર આમ થાય આવી રીતે. ઓકે, ચલો અહીંયા સુધીની આપણે જે ટોપિક છે શરૂઆતનો કે રેખાની દિક કોસાઇન ઉપર આધારિત 11.1ના જે એક્ઝામ્પલ છે તેની થોડીક ચર્ચા કરી નાખીએ, એના ઉદાહરણ પણ સાથે સાથે લઈ લઈ એટલે કામ પૂર્ણ થઈ. ત્યારબાદ રેખાનું સમીકરણ ટોપિક આપણે આવશે. તો સ્વાધ્યાય 11.1ની શરૂઆત કરું. આ ટોપિક લખી નાખજો, બે બિંદુમાંથી પસતી રેખાની દિક કોસાઇન. ઓકે.